30 લાખ રૂપિયાના તરાપા ડૂબ્યા એવું કહી શકાય, કારણ કે જે તરાપા 30 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા તેનો એક પણ વાર ઉપયોગ નથી થયો અને તે ભંગાર હાલતમાં પડી રહ્યા છે. હવે તેની આસપાસ જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. વોર્ડ નંબર 11ની કચેરી પાછળ પાલિકાના પ્લોટમાં આ તરાપા જોઈ શકાય છે. 20 થી વધુ કે જે ભંગાર હાલતમાં પડ્યા છે ને એવા તરાપા છે કે જેનો ઉપયોગ જ નથી થયો. નવા નક્કોર તરાપા કે જેનો ઉપયોગ જ ન થતા અને તેની દેખરેખ જ ન રાખવામાં આવતા તે હવે ભંગાર બની ગયા છે. તેવી જ રીતે વોર્ડ નંબર 17માં પણ 20 થી વધુ જે તરાપા છે જે લાખોના ખર્ચે કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવ્યા હતા તે અત્યારે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે. વર્ષ 2024 અને પૂરની પરિસ્થિતિ એ આપણને સૌને યાદ છે અને પૂરની પરિસ્થિતિ બાદ આપત્તિ સમયમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે આ તરાપા 30 લાખના ખર્ચે પાલિકાએ ખરીદ્યા હતા, પરંતુ તેની દેખરેખ ન રાખવામાં આવી અને ઉપયોગમાં પણ ન લેવામાં આવ્યા અને એટલે ધૂળ ખાઈ રહેલા આ તરાપા હવે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે. તેની આસપાસ જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. પૂર બાદની આપત્તિ સામે લડવા માટે પાલિકાએ અંદાજે 30 લાખના ખર્ચે 200 તરાપા ખરીદ્યા હતા. ચોમાસું માથે છે અને ત્યારે આ તરાપા ભંગાર હાલતમાં પડી રહ્યા છે. તેની આસપાસ જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આ મામલે રોષ ઠાલવ્યો છે. પૂરની સ્થિતિ વચ્ચે આ તરાપા બિન ઉપયોગી નીવડશે અને નવા ખરીદવા પડે તેવી સ્થિતિ સર્જાશે તેવું જોવા મળી રહ્યું છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે તરાપાનું સમારકામ કરી ઉપયોગમાં લઈશું. વોર્ડ નંબર 11માં કેટલાક તરાપાનું સમારકામ કરી દસામા તળાવ નજીક મૂકવામાં આવશે. વર્ષ 2025માં આ તરાપાની ખરીદી કરવામાં આવી હતી. આટલા મોટા ખર્ચની દરખાસ્ત સ્થાયી સમક્ષ મોકલવી અનિવાર્ય હોય છે. જોકે 2025માં શાસકો અને અધિકારીઓ મનમાની કરી ફાઇલ સ્થાયીમાં મોકલ્યા વિના ઝોન કચેરી સ્તરેથી ખરીદીને મંજૂરી આપી દીધી હતી અને હવે આ તરાપા ધૂળ ખાઈ રહ્યા છે, ભંગાર થઈ ગયા છે. જે રીતે વડોદરા શહેરમાં ગત વર્ષોમાં પૂરના પાણી આવ્યા હતા અને પૂરના પાણી આવે એ દરમિયાન 32 લાખ રૂપિયાના ખર્ચે તરાપા બનાવેલા. તરાપા ચોમાસાની અંદર ક્યાં પણ પાણી ભરાઈ જાય તે વિસ્તારોમાં મૂકવાના હતા અને ત્યાં જ થી કોઈને બચાવી શકાય, પરંતુ હાલ વોર્ડ નંબર 17ની કચેરી છે. આ 17ની કચેરીમાં અસંખ્ય તરાપા પડી રહ્યા છે, જાડી ઝાકડા ઉગી નીકળ્યા છે. અત્યારે મીડિયા જ્યારે અહીંયા આવી છે ત્યારે જાડી ઝાકડા કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અધિકારી પોતે પોતાનો બચાવ કરી રહ્યા છે. હવે આગામી દિવસોમાં તાજિયાનો પણ તહેવાર છે, ગણપતિ છે, વિસર્જન આવશે, સાથે દશામાનું પણ વિસર્જન આવશે, ત્યારે પણ તરાપાની જરૂર પડશે. પરંતુ ક્યાંક જોઈ શકાય કે કેટલાય મહિનાઓથી આ તરાપા અહીંયા પડી રહ્યા છે અને સાથે સડી રહ્યા છે. જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ પડી રહે તો સડી જતી હોય છે. હાલ આ વોર્ડ નંબર 17માં તરાપા પડી રહ્યા છે અને જાડી ઝાકરાથી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. મીડિયા આવ્યું છે ત્યારે જાડી ઝાકરા કાપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બિન આવડત અને કમિશનર સાહેબ જે તે મિટિંગો કરી રહ્યા છે. મિટિંગોમાં આનું પણ એક સૂચન કરે ક્યાંક કઈ વસ્તુ પડી રહી છે એને બહાર કાઢવામાં. આ જનતાના વેરાના રૂપિયા છે, કોઈ અધિકારીના કે કોઈ મેયર, ચેરમેન, કમિશનરના રૂપિયા નથી, જેથી કરીને જનતાના રૂપિયાનો સારામાં સારો ઉપયોગ કરે તેવી અમારી માંગ છે.